એક તરફ ગણપતિ બાપા આસને બેઠા છે. દેવની પવિત્ર આભાથી અમંગળ તત્વનો નાશ થાય છે અને મંગળ સ્વરથી ઘર ગુંજી ઉઠે છે. ઘરમાં મોટો ઝરીન મંડાણો છે અને ઘરને આંગણે સૌને દોડાદોડી છે. આ આનંદનો અનેરો અવસર આવી ગયો છે અને આવો મોંઘો મૂલો અવસર એકલા એકલા કેમ લૂંટાય? તેના માટે તો સગાવાલા, મિત્રો, હિતેચ્છુ આ બધાને હેતના ઉલટથી નોતરા દેવાય અને કંકુના છાંટણા છાંટી અને કંકોત્રી લખાય. મોંઘેરા પ્રસંગને સાચવવા સૌને નોતરું દેવાય. તો આવો કંકુ ભીની કંકોત્રી લખીએ, કેસર ભીની કંકોત્રી લખીએ. કંકુ